MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલુ છે। કુલ 8,326 ગ્રામ પંચાયત માટે મતદાન। સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા। બેલેટ પેપરથી થઈ રહ્યું છે મતદાન। 81 લાખથી પણ વધારે મતદારો મતદાન કરશે। તો 25 જૂને જાહેર થશે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ। તો રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે। કુલ 8,326 ગ્રામ પંચાયત માટે મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર્વ ઉજવાઈ રહ્યો છે। લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। આજે મતદાનનો દિવસ છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યારે વાત કરીશું મહીસાગર જિલ્લાની। તો મહીસાગર જિલ્લામાં 200 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને તેમાં મતદાન થઈ રહ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લામાં 101 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી છે, જ્યારે 99 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી હતી, પરંતુ તેમાં 3 જે પંચાયત છે તે સમરસ થઈ છે, જેને લઈને 96 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ને લોકો મતદાન કરી રહ્યા। ત્યારે આપણે હાલ છીએ ખાનપુર તાલુકાના લીંબડિયા ખાતે। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે લીંબડિયા ખાતે લોકો સવારથી જ અહીંયા વરસાદી માહોલ છે, છતાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અને વાત કરીશું લીંબડિયા ગ્રામ પંચાયત માટે, તો લીંબડિયા ગ્રામ પંચાયતમાં 5,077 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અને અહીંયા વાત કરીશું સરપંચ પદ માટે, તો સરપંચ પદ માટે અહીંયા 9 ઉમેદવારો મેદાનમાં છે ને પોતાનો પ્રતિષ્ઠાના જંગ માટે અહીંયા મતદાન થઈ રહ્યું છે। વાત કરીશું અહીંયા મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં 374 બૂથ પર મતદાન પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે ને પોલીસ બંદોબસ્ત સાથે। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા કુલ મહીસાગર જિલ્લાના 2,29,131 મતદારો જે છે એ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું યોગદાન આપશે। વાત કરીશું મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લાની અંદર હાલ સામાન્ય રીતે બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે। આશિષ ઠાકર, TV9 મહીસાગર। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનો માટે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે। રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે, જેમાં કુલ 28,300 મતપેટીનો ઉપયોગ કરવામાં આવશે। સાબરકાંઠામાં 231 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન। હિંમતનગરના આગિયોલ ગામે મતદારોની લાંબી કતાર જોવા મળી। મતદાન કરવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 4,35,672 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લાની 21 ગ્રામ પંચાયત બની છે સમરસ। તો સાબરકાંઠામાં 231 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જે છે તે જામ્યો છે। જે પ્રકારે જોઈ શકાય છે મતદાન કરવા માટે મતદારો ઉત્સુક છે। અત્યારે હાલ જે આ વિસ્તાર છે તે હિંમતનગરના આગિયોલ વિસ્તારની અંદર જોઈ શકાય છે જે પ્રકારે વહેલી સવારથી મતદારો મતદાન મથક ઉપર લાઈન લગાવીને, કતાર લગાવીને ઊભા છે કે પોતાના ગામનો સરપંચને ચૂંટવા માટે, પોતાના ગામના જે સભ્યો છે તે સત્તામંડળને ચૂંટવા માટે થઈને વહેલી સવારથી આ પ્રકારે લાઈનમાં ઊભા છે। લાંબી કતારો છે। વાત કરીશું બાદ જે પ્રકારે આપ મતદાન કરવા માટે આવ્યો છો, કેવા ઉમેદવારને પસંદ કરવા જોઈએ? જે ગામનો વિકાસ કરે એ। વિકાસ એટલે શું પણ? કેવી રીતે? રસ્તાઓ અને બસ્તાઓ બધું વ્યવસ્થિત બનાવી દે। પાણીના પ્રશ્ન શું કરે? પાણીના કોઈ પ્રશ્નો હોય સરજી, પાણીનો પ્રશ્ન ગામમાં ચાલી રહ્યો છે। પાણીનો પ્રશ્ન ચાલી રહ્યો છે। અગાઉના સરપંચોએ નહોતું કર્યું અથવા વહીવટદારોએ નહોતું કર્યું? સરપંચ નહોતા તો વહીવટદાર કામ નહોતા કરતા?
મતદાન કરવા માટે આવ્યો છો, મતદાન માટે લોકોને શું સંદેશ આપશો? હા, રોડ રસ્તા પાણી બધી સગવડ આપણે પૂરી પાડે એવો આપણે સરપંચ ચૂંટી લાવશું. હા, બાકી તો જે પેલા આયા છે એને તો કોઈ ગામમાં કામ જ નથી કર્યું. તો સરપંચ જ્યારે મત લેવા આવ્યા છે ત્યારે વાયદાઓ તો કર્યા છે, શું તમને લાગે દર વખતની જેમ વાયદાઓ પૂરા નથી કર્યા? હજી પૂરા કર્યા જ નથી, પણ હજી પૂરા કર્યા જ નથી. ઘણા વાયદા કર્યા હતા, એક વાયદો પૂરો નહીં કર્યો. અને અમે આવો સરપંચ લાવવાના છે કે અમારું કોઈ સોબ્ર કે અમારું કોઈ ઘર નહીં, મકાન નહીં, એવું કરી આલો, એવી અમારી માન્યતા છે. આપ મતદાન કરીને મતદાન કેવા ઉમેદવાર હોવા જોઈએ? દર વખત સારો ઉમેદવાર જોઈએ, ગામનો વિકાસ કરે, પોતાનો નહીં. દર વખત બદલી ગાલવો જોઈએ, રિપીટ ના કરવો જોઈએ, એટલે કોઈક સારું કરે. હા કાકા, મતદાન કરવા આવ્યો છો, આપ તો વડીલ છો. હા સાચું બાબુ. સરપંચ કેવા હોવો જોઈએ? સારા બધું કામ સારું કરે એવું, લાઇટો, રોડ, પાણી, બસ. પણ એ તો આપણે બધાને કહીએ છીએ કે સરપંચ તો આ પ્રકારે કામ કરવું જોઈએ, પણ કેવું કામ કરવું જોઈએ? સારું કામ કરવું જોઈએ સાહેબ. જોવા મળે છે ખરા હા, સરપંચ ચૂંટાયા પછી ગામમાં? હા જોવા મળે હો, અમુક ટાઈમ મળે. શું જોવા તો મળે જ સાહેબ. પાણીનો કોઈ પ્રશ્ન હોય ત્યારે દોડીને આવે છે, દોડીને આવે છે. બરાબર, ફરીથી વાત સરપંચ લાવશો? હા, જાગૃત ઉમેદવાર, જાગૃત ઉમેદવાર. જોઈ શકાય છે આ આગિયોલના મતદારોનો જે પ્રકારે મિજાજ છે, જે પ્રકારે બતાવી રહ્યા છે કે જે મતદાન કરવા આવ્યા છે તેમનું કહેવું છે જે પ્રકારે ઉમેદવાર છે તે સરપંચનો જે કામ કરી શકે, પોતાની રજૂઆત જે છે તે સાંભળી શકે તે પ્રકારનો જોઈએ. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા. છોટાઉદેપુરની 124 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા. ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો લાગેલી જોવા મળી. 357 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ. 462 સરપંચના ઉમેદવાર અને 1786 સભ્યોના ઉમેદવાર મેદાનમાં. યોજાઈ રહી છે અને આપ જોઈ શકો છો કે આ બોડેલીનું ચાચક જે ગ્રામ પંચાયતનું મથક છે, મતદાન મથક છે, જ્યાં ખાસ કરીને જોવા જઈએ તો સાત વહેલી સવારથી મોટી મોટી લાઈનો લાગી ચૂકી છે. છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો 124 જેટલી ગ્રામ પંચાયત અને 60 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લામાં 357 જેટલા મતદાન મથકો છે અને જિલ્લામાં 462 જેટલા સરપંચના ઉમેદવારો અને 1786 જેટલા સભ્યો ઉમેદવારી નોંધાઈ છે. આજ વહેલી સવારથી આપ જોઈ શકો છો કે મતદાન મથક પર મોટી મોટી લાઈનો લાગી ચૂકી છે અને તેમાં ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓની ખાસ સંખ્યા જોવાઈ રહી છે. દરેક ગામની અંદર ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોને જીતાડવા માટે આજે ઉત્સાહ લોકોની અંદર જોવાઈ રહ્યો છે, જેની અંદર ખાસ કરીને મહિલાઓમાં. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH